મને કે 2 કરોડ ને 32 લાખ મહિલાઓ ગુજરાતમાં છે। એ 2 કરોડ ને 32 લાખ મહિલાઓ જે દિવસે સત્તા આવે અને મારી માતા બેન દીકરી મહિનાની 1 થી 5 તારીખ થાય અને એના મોબાઈલમાં મેસેજ આવે, ટુઈ 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 મેસેજ આવે અને એમાં મહિને ફિક્સ કરેલી એક એમાઉન્ટ મારી માતા બેન દીકરીના ખાતામાં પડે એવું આ સપનું લઈને માનની અરવિંદ કેજરીવાલ જાય। બોલો આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? મિત્રો આપણે ભાજપ જેવા ફેંકુડે નથી। ભાજપે હમણાં બિહારમાં મહિલાઓને 75 લાખ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા। ચૂંટણીના 2 મહિના પહેલા નાખ્યા અને હવે બંધ કરી દીધા। ચૂંટણી પતી ગઈ। આપણે એવા નથી મિત્રો, આપણું એક સપનું છે। હમણાં અરવિંદજી મને કહેતા હતા, મને કે 30 વર્ષના શાસનમાં આ લોકો રોડ રસ્તા ન કરી શક્યા, ગટર વ્યવસ્થા ન કરી શક્યા, એમણે પાણીની શુદ્ધ પાણી નથી આપી શકતા, ખેડૂતોને ભાવ નથી આપી શકતા, ખેડૂતોને ખાતરમાં પણ નેનો બચકાવે છે, એટલો કેટલી બધી પીડાઓ છે। એનો સમાધાન એક જ છે, ભાજપને મારો લાત, ઝાડુને આપો સાથ અને સમસ્યાને કરો સાફ।